હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આવ્યો છો તમે બધા મજામાં જશો? તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે એકદમ મસ્ત વરસાદ જેવું વાતાવરણ છે. થોડોક વરસાદ સવારે આવ્યો હતો, તો અત્યારે આપણે બનાવીએ છીએ ગરમા ગરમ ફાફડા ગાંઠિયા, સંભારો, અને આગળ જે પણ બનાવશે તમને કહેશી. તો ચાલો બનાવીએ અને આજે એન્જોય કરીએ ફાફડા ગાંઠિયા. કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો અત્યારે આપણે ફાફડા ગાંઠિયા બનાવવાનું શરૂ કરી દીધું છે. અહીંયા મેં લઈ લીધો છે ચણાનો લોટ, એને આપણે ચાળી અને એકદમ સરસ લઈ લીધો છે. ઉપરથી આપણે એડ કરશું મીઠું, થોડીક એક હળદર અને થોડુંક એક બેકિંગ સોડા. ઉપરથી થોડુંક મોણ આપશે તેલનું, અને પછી અજમાને આવી રીતે હાથેથી એકદમ સરસ મસળી અને નાખી દેશે. તો આવી ગયા છે આપણા અજમાન. અજમાનો ટેસ્ટ તો જબરજસ્ત આવતો જ હોય છે. પછી થોડું થોડું પાણી લઈને આપણે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે. લોટ એકદમ મસ્ત બાંધશે એટલે આપણા ફાફડા એકદમ મસ્ત બનશે. તો ચાલો આજે બનાવીએ ફાફડા ગાંઠિયા, અને કેવા બને છે એ હું તમને કહીશ. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. હવે થોડુંક એક આપણે એમાં તેલ એડ કરી અને લોટને એકદમ સરસ ચોળી લેશી. તો અહીંયા લોટ એકદમ સરસ થઈ ગયું છે, અને અહીંયા આપણે મૂકી દીધું છે તેલ, અને લોટને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ આપ્યું હતું. અને પછી આપણે હવે ધીમે ધીમે આપણા જ પાટલા ઉપર, જે આપણે ઘરે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ જ પાટલા ઉપર બનાવવાની ટ્રાય કરશી. કોઈ આનો પ્રોપર પાટલો અત્યારે મારી પાસે નથી, તો આ જ પાટલા ઉપર આપણે આવી જ રીતે, બહુ મોટા નહીં થાય બટ નાના નાના મસ્ત ફાફડા ગાંઠિયા બનાવશી. અને થોડાક પતલા બનાવશી તો એકદમ મસ્ત ક્રન્ચી ક્રન્ચી થાય ને એનો ટેસ્ટ પણ મસ્ત લાગે. તો આપણા ફાફડા બની ગયા છે, અને હવે આપણે એને કરશી ફ્રાય. તો હવે આપણા ફાફડા એકદમ મસ્ત તળાવવા માટે રેડી છે. તેલ પણ ગરમ થઈ ગયું હતું, ને આ જો આપણા ફાફડા. હા, લુકમાં થોડાક ઓલા લાગે છે, બટ ટેસ્ટમાં એકદમ જબરજસ્ત લાગતા હતા. કેમ કે મેં ટેસ્ટ કર્યો હતો એટલે મને ખબર છે, એટલે હું તમારી સાથે શેર કરું છું. તો તમે પણ તમારા ઘરે તમારા હાથેથી આવી જ રીતે બનાવી શકો છો. તો અહીંયા જો આપણા ફાફડાનો એક ઘણવો તો એકદમ સરસ થઈ ગયો છે તૈયાર. હવે આપણે બીજા આપણા ફાફડા એડ કરી દઈએ અને આને આપણે ડીશમાં લઈ લઈએ. તો અત્યારે છે ને આપણા ગરમા ગરમ એકદમ મસ્ત ફાફડા તૈયાર થઈ ગયા છે. ને આની જ્યારે સુગંધ આવતી હોય ને ત્યારે એકદમ મજા આવતી હોય. એ જે બાજુમાં હોય ને એ જ ફીલ કરી શકે. તો એકદમ મસ્ત ગરમા ગરમ ગાંઠિયાની સુગંધ આવતી હતી. ને આ જો આપણી ફાફડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હાથ વડે તમે કરી શકો, અને વેલણના મદદથી વણીને પણ આવી રીતે ફાફડી તૈયાર કરી શકો. તો આપણી ફાફડી તૈયાર થઈ ગઈ હતી. હવે ઈચ્છા થઈ ગઈ હતી સંભારો ખાવાની. તો આપણે આવી ગયા હતા આપણા જૂના ફળિયામાં, અને અહીંયાથી આપણે ઉતારશી 1થી 2 નાના પપૈયા, જેનાથી આપણો સંભારો બની શકે. કેમ કે સંભારા અને મરચાં કઢી વગર તો ગાંઠિયા અધૂરા જ છે. તો અહીંયા છે ને આપણે જો, અને એક તો પપૈયું અટકી ગયું હતું. તો આપણા પપૈયા એકદમ મસ્ત આવી ગયા છે. હવે આપણે એને લઈ લઈએ. તો આપણે છે ને પપૈયાને મસ્ત લઈ લીધા હતા, અને ઘરે આવી જ રીતે આપણી પાસે હોય અવેલેબલ તો કેવી મજા આવે ઘરનું તાજું તાજું ઉતારીને બનાવવાની. પછી આપણે આવી ગયા ને અહીંયા એકદમ સરસ રીતે એને ધોઈ નાખીએ. તો આવી ગયા છે આપણા પપૈયા ધોવા માટે. અને પપૈયા એકદમ મસ્ત હતા, 1 પગ જેવા હતા, બહુ કાચા નહોતા, છીરવાળા, એટલે એકદમ મસ્ત એનો સંભારો બને છે. તો હવે આપણે પપૈયાને કટ કરી લઈએ, પછી એને એકદમ સરસ છાલ ઉતારી લેશી, અને પછી આપણે બનાવશી આપણા સંભારા. અને હા, પપૈયાનો સંભારો તમને કયો ભાવે છે, મીઠો કે તીખો, એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આપણા પપૈયા તો એકદમ સરસ કટ થઈ ગયા છે. અને હવે એની મસ્ત મસ્ત ઉતારી લઈએ છાલું, અને પછી આપણે એને ખમણીમાં ખમણી નાખવાનું. અહીંયા છે ને મેં મીઠો સંભારો બનાવ્યો તો થોડુંક એક તેલ ગરમ મૂકી, એમાં રાઈ નાખી, અને પછી આપણે છે ને ખાંડ એડ કરી, થોડુંક પાણી એડ કરી, અને એક ચાસણી જેવું બનાવી લેવાનું છે. ને એમાં આપણે પપૈયું નાખી અને એને 2 થી 3 મિનિટ માટે પાકવા દેવાનું છે. તો આપણો એકદમ સરસ મીઠો સંભારો તૈયાર થઈ જાય છે. ને આનો ટેસ્ટ પણ જબરજસ્ત આવતો હોય છે. ને આનો વિડીયો તમને મારી શોર્ટ્સમાં મળી જશે, તો તમે ત્યાંથી જઈ અને વિડીયો જોઈ શકો છો. તો એકદમ સરસ મીઠો સંભારો બની ગયો. હવે અહીંયા તીખા સંભારા માટે અહીંયા લઈ લીધું છે આપણે પપૈયું, અને પપૈયાને આપણે એકદમ સરસ છીણી લીધું છે. હવે આપણે એમાં એડ કરશું થોડુંક એક મીઠું, પછી થોડુંક એક એડ કરશી આપણે લાલ મરચું પાવડર. તો આવી ગયું છે આપણું લાલ મરચું પાવડર. તમને જે રીતે તીખું ફાવે વધારે ઓછું લઈ શકો છો. પછી આપણે એમાં એડ કરશી તળેલી ખાંડ. તો એકદમ મસ્ત ખાટો મીઠો અને તીખો ટેસ્ટ આવશે. અને
ખાટા ટેસ્ટ માટે આપણે આમાં લીંબુના ફૂલ એડ કરશી તો એકદમ મસ્ત આપણો સંભારો બનશે. અને ડરેલી ખાંડના હિસાબે થોડોક રસ થશે તો આપણે એકદમ મસ્ત રસવાળો તીખો સંભારો બનશે. આનો વિડીયો પણ મારી શોર્ટ્સમાં છે જ. પછી અહીંયા આપણે તરી લીધા હતા ફટાફટ મરચાં. તો આ થઈ ગયા છે આપણા ફાફડા ગાંઠિયા એકદમ મસ્ત તૈયાર. સાથે છે કઢી, મીઠો સંભારો, તીખો સંભારો અને તરેલા મરચાં. તો હાલો બધા ફાફડા ગાંઠિયા ખાવા માટે. અને અહીંયા જો મમ્મી અને પાર્થે તો સાંજનો એકદમ મસ્ત નાસ્તો, ચા, ગાંઠિયા, કઢી, સંભારો. નેક્સ્ટ ડે થઈ ગયો છે ને આપણે તો અત્યારે આપણે બનાવીએ છીએ મીઠી મઠરી. એના માટે મેં 1 વાટકી મેંદાનો લોટ લઈ લીધો છે અને પછી આપણે એમાં 2 થી 3 ચમચી ઘીનું મોણ આપશી. તો આવી ગયું છે આપણું ઘી અને હવે આપણે એનું મોણ આપી દીધું છે. હવે એને એકદમ મસ્ત મિક્સ કરી લેવાનું છે આવી રીતે હાથેથી. અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ મસ્ત લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા આપણી મઠરીનો લોટ થવા માંડ્યો છે રેડી. અને હવે લોટને એકદમ મસ્ત રીતે બાંધી અને પછી આપણે એમાં થોડુંક એક તેલ નાખી અને પછી એને એકદમ સરસ મસળી લેશી. તો અહીંયા જો આપણો એકદમ મસ્ત લોટ થઈ ગયો છે તૈયાર. અને મેંદાનો લોટ હોય તો કેટલો સફેદ લાગતો હોય, જબરજસ્ત. પછી આપણે એને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે મૂકી દેશી. ને અહીંયા આપણે એક બનાવી લેશી પ્યોરી. તો એમાં મેં લીધું છે 2 થી 3 ચમચી ઘી. અને પછી આપણે એમાં એડ કરી દઈશી 2 ચમચી મેદાનો લોટ. પછી એને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો આપણી એક પ્યોરી બની ગઈ છે. એ આપણે રોટલીની વચ્ચે લગાડવાની. તો આપણે જ્યારે મઠરી બનાવશે ત્યારે યુઝ કરશું, હું તમને આગળ બતાવીશ. તો ચાલો અત્યારે આપણે બનાવી લઈએ ચાસણી. તેના માટે મેં પેન ગરમ મૂકી દીધું છે ને 1 વાટકી આપણે ખાંડ લઈ લેશી. તો આવી ગઈ છે આપણી ખાંડ અને પછી આપણે એમાં એડ કરશી અડધી વાટકી પાણી. તો આપણી ખાંડ આવી ગઈ છે અને હવે આપણે પાણી એડ કરી દઈશી. તો આવી ગયું છે પાણી. હવે એને એકદમ સરસ મિક્સ કરી અને થોડીક વાર માટે પાકવા દેશી. અને આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. આમાં તમે એલચી એડ કરી શકો છો, કેસર પણ એડ કરી શકો છો. મેં નથી કરી. તો અત્યારે જ આપણી ચાસણી થઈ ગઈ છે બનવાની તૈયાર. અને આપણે લોટ પણ લઈ લીધો છે. તો ચાસણી એકદમ સરસ પ્રોપર બની જાય પછી આપણે ફટાફટ રોટલી વણી અને બનાવશી મઠરી. તો અહીંયા હવે મારી ચાસણી થવા એવી છે. તો આ જો આપણી એકદમ સરસ 1 તારની ચાસણી બની ગઈ છે. અને પછી આપણે ગરમ મૂકી દઈશી તેલ. તો અહીંયા જો મેં તેલ ગરમ મૂકી દીધું છે ને આપણે મઠરી તરવા માટે તેલ મૂક્યું છે. અને હવે આપણે વણવા માંડશી રોટલી. તો મેદાની આવી રીતે રોટલી વણવાની છે એકદમ સરસ પતલી પતલી. અહીંયા જો રોટલી એકદમ મસ્ત વણવાનું થઈ ગયું છે. ચાલુ આવી જ રીતે આપણે 3 રોટલી વણવાની છે અને એને એકદમ સરસ રીતે એક ઉપર એક મૂકી અને બનાવવાની છે. તો અહીંયા આપણી બીજી રોટલી બનવાનું થઈ ગયું છે શરૂ. અને એકદમ મસ્ત રોટલી બનશે. ને આપણે જે ઓલી પ્યોરી બનાવી છે ઘી અને લોટની, એ આ રોટલીની વચ્ચે લગાડવાની છે. જે એના પડ એકદમ મસ્ત ખુલશે અને આપણી મઠરી એકદમ મસ્ત લેયરવાળી બનશે અને એકદમ જબરજસ્ત એનો ટેસ્ટ આવશે. તો અહીંયા જો આપણી રોટલી વણાવવાની થઈ ગઈ છે શરૂ. અને મેંદાના લોટની રોટલી છે તો વ્હાઈટ કેટલી લાગે છે, એકદમ મસ્ત. તો જો આપણી બીજી રોટલી પણ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે આવી જ રીતે હજી એક ત્રીજી રોટલી બનાવશી. આ થઈ ગઈ છે આપણી રોટલી એકદમ મસ્ત તૈયાર. હવે આપણે જે મેંદાની લોટની પેસ્ટ બનાવી હતી એ આપણે આવી રીતે લગાડી લેવાની છે અને એકદમ વ્યવસ્થિત પૂરી રોટલીમાં લગાડવાની છે. પછી આપણે એની ઉપર લઈ લેશી બીજી રોટલી. તો આવી ગઈ છે આપણી બીજી રોટલી અને ફરીથી સેમ પ્રોસેસ કરવાની છે. તો આવી ગઈ છે આપણી પેસ્ટ અને ફરીથી આપણે એને એકદમ સરસ વ્યવસ્થિત રીતે લગાડી દઈશું. અને ઉપરથી ત્રીજી રોટલી લઈ અને આપણે એને કવર કરી નાખશી. તો આ જો આપણી એકદમ મસ્ત પેસ્ટ લાગી ગઈ છે. અને હવે આપણે એમાં એડ કરી દઈશું ત્રીજી રોટલી. તો આવી ગઈ છે આપણી ત્રીજી રોટલી અને એને આપણે ઢાંકી દઈશી અને પછી 2 થી 3 વૈણા મારશી, જેનાથી એકદમ સરસ પ્રોપર સેટ થઈ જાય. અને પછી આપણે એને ગોળ એક શેપ આપી દઈશી. તો આવી જ રીતે આપણે છે ને ગોળ ગોળ કરતા જશે અને એનો એકદમ શેપ પણ આવતો જશે અને પડ પણ બનતા જશે. તો આના પડ આપણે આવી રીતે બનાવવાના હોય છે. તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ મસ્ત આપણો રોલ થઈ ગયો છે તૈયાર. અને હવે આપણે એને એકદમ મસ્ત રીતે સેટ કરી લેશી અને પછી ચાકુની મદદથી એના પીસ પાડી લેશી. તો અત્યારે મારો રોલ તો થઈ ગયો છે એકદમ સરસ તૈયાર. હવે આપણે એના કરી લઈએ પીસ નાના નાના. તો ચાલો આપણે એકદમ મસ્ત નાના નાના એના પીસ કરી લેશી અને પછી આપણે એની વણશી મઠરી.
તો અહીંયા એકદમ મસ્ત આપણા પીસ પડે છે અને એકદમ મસ્ત એનો લુક લાગે છે, એકદમ શું કે જલેબીના કૂચરા જેવું. તો અહીંયા આપણા પીસ થઈ ગયા છે એકદમ સરસ રેડી. હવે આપણે એને વણવાના છે, તો ચાલો વણી લઈએ. અને અહીંયા જો કેટલું મસ્ત લાગે છે. અને આ બધા એના પડ એકદમ સરસ ખુલી જશે જ્યારે એ તળાશે ત્યારે. તો ચાલો બનાવી લઈએ ફટાફટ. અને કોને કોને મીઠી મઠરી પસંદ છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. આનો ટેસ્ટ બહુ એટલે બહુ જબરજસ્ત આવતો હોય છે. આ તમે મોરી પણ ખાઈ શકો, મસાલાવાળી પણ બનાવી શકો અને આવી રીતે મીઠી ચાસણીવાળી પણ બનાવી શકો. તમને જે રીતે ભાવે એ રીતે તમે આ રીતે મઠરી બનાવી શકો છો. તો આપણી મઠરી વણવાનું થઈ ગયું છે. ચાલો ને અત્યારથી જ એનો લુક એકદમ જબરજસ્ત આવે છે અને એના લેર બધા દેખાય છે. તો આવી જ રીતે આપણે બધી મઠરીને વણી લેવાની છે અને પછી આપણે એને એકદમ સરસ ધીમા તાપે તળવાની છે. તાપ તો આપણું થઈ ગયું છે કામ શરૂ. તો આપણે મઠરી વણતા પણ આવશે ને સાથે સાથે એને એકદમ સરસ ધીમા તાપે ફ્રાય પણ કરતા આવશે. તો આપણા બે કામ થઈ જશે, સમય પણ બચશે અને કામ પણ ઝટપટ થશે. અહીંયા તેલ ગરમ થઈ ગયું હતું અને હવે આપણે એને ધીમે તેલમાં ફ્રાય કરવાની છે અને એકદમ ધીમા તાપે કરશો તો જેનાથી આપણી મઠરી એકદમ સરસ પાકી જશે, અંદર કાચી પણ નહીં રહી અને એકદમ મસ્ત બધા લેર ખુલી જશે. તો ચાસણી પણ એકદમ મસ્ત રીતે સેટ થઈ જશે. તો અત્યારે જો એકદમ મસ્ત ખાજા જેવી લાગે છે આપણી મઠરી અને એકદમ સરસ ફ્રાય થાય છે. તો આ મઠરી થાય છે ફ્રાય ત્યાં સુધી આપણે બીજી વણી લઈશું. તો આપણી એકદમ સરસ મઠરી અત્યારે જો તળાઈ ગઈ છે અને હવે આપણે એને લઈ લેશી અને થોડીક એક ઠંડી થાય 2 થી 3 મિનિટ માટે, પછી આપણે એને ચાસણીમાં ડીપ કરીશું. તો આપણી મઠરી થઈ ગઈ છે એકદમ સરસ ફ્રાય અને આ છે આપણી બીજો ઘાણવો. તો આ બીજા ઘાણવામાં આપણે 3 થી 4 મઠરી એકદમ સરસ નાખી અને એને ફરીથી ધીમા તાપે સેમ પ્રોસેસ કરી અને પાકવા દેશી અને આપણી મઠરી એકદમ મસ્ત પાકી જશે પછી આપણે એને લઈ લેશી. તો અહીંયા જો આપણી એક મઠરી તરાઈ છે, એક બનેલી છે અને એક તળાઈ ગઈ છે. અહીંયા આપણો લોટ પડ્યો છે ને આપણી ચાસણી એકદમ મસ્ત, ના ઠંડી ના ગરમ, એવી રીતે મસ્ત ચાસણી છે અને જો એકદમ સરસ ચાસણી બની ગઈ છે. હવે આપણે એમાં અંદર એને ડીપ કરશી. તો બે બાજુ એકદમ વ્યવસ્થિત ડીપ કરી અને તરત જ કાઢી લેશી. વધારે મીઠી નહીં બનાવીએ કેમ કે માપમાં મીઠું હશે ને તો ખાવાની પણ મજા આવશે અને ટેસ્ટ પણ જબરજસ્ત લાગશે. તો અહીંયા જો આપણી મઠરી એકદમ સરસ ડીપ થઈ ગઈ છે ને આ 1 થી 2 કલાક ઠંડી થશે ને તો એનું આખું પડ ઉપરનું વ્હાઈટ થઈ જશે અને એકદમ સેમ મઠરી જેવો જ લુક એનો આવશે. તો અત્યારે જો એને એકદમ મસ્ત રીતે આપણે ડીપ કરી લઈએ. આવી જ રીતે બધી મઠરી આપણે ડીપ કરવાની છે. તો ધીમે ધીમે આપણી મઠરી તો થવા માંડી છે રેડી. આવી રીતે તમે ચમચાથી પણ ઉપરથી થોડુંક એક એડ કરવું હોય ચાસણીનો ભાગ તો આપણે આવી રીતે કરી શકીએ. તો એકદમ મીઠું પણ ન લાગે અને મોરું પણ ન લાગે. તો તમે બે રીતે કરી શકો, ડીપ પણ કરી શકો અને ઉપરથી થોડુંક ચાસણી એડ પણ કરી શકો. તો અહીંયા આપણી ખાજલી એકદમ સરસ થવા માંડી છે તૈયાર અને આપણે હવે રીલ અને વિડીયો માટે કરશી પ્લેટિંગ. તો અહીંયા જો આપણી પ્લેટ આવી ગઈ છે અને આવી ગઈ છે આપણે એકદમ મસ્ત ચાસણીથી ભરપૂર મઠરી. તો ચાલો હવે આપણે મઠરીને પ્લેટમાં એકદમ સરસ ડેકોરેશન કરી લઈને. આ મારું એકદમ ફેવરેટ કામ છે. તો આપણી મઠરીની રેસીપી તો પૂરી મળી ગઈ છે તમને. તો તમે લોકો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. ઉપરથી એડ કરશી થોડીક એક ચાસણી. હવે આપણે એને ગાર્નિશ કરશી રોઝ પેટલથી. એકદમ મસ્ત લુક આવતો હોય છે એનો અને અત્યારે આપણે ઘરે એકદમ મસ્ત ગુલાબ તાજા થાય છે તો આપણે એનાથી ડેકોરેશન કરશી અને ઉપરથી એડ કરશી પિસ્તા. પિસ્તાનો કલર અને લુક બંને મઠરીમાં જબરજસ્ત લાગતો હોય છે તો આપણે એડ કરી દઈશું પિસ્તા. તો આ થઈ ગઈ છે આપણી મઠરીની પ્લેટ એકદમ મસ્ત તૈયાર. હેલો ગાઈસ, તો જો અત્યારે આપણી મઠરી બની ગઈ છે. આ આપણે રાખી છે મોરી, એટલે આપણે ચા સાથે ખાઈ શકીએ અથવા તો નાસ્તામાં. અને આ બનાવી છે ચાસણીવાળી જેની ખાંડ એકદમ. અને હા, લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.